વડોદરાના સેવાસીમાં આવેલ ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ વિવાદમાં 200 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું. ગ્લોબલ એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ ચાલતી ધોરણ 1 થી 10ની આ CBSE સ્કૂલના ટ્રસ્ટીઓ સામે ગંભીર નાણાકીય ગેરરીતિઓ સામે આવી છે. જમીન માલિકો ઉત્તમ પટેલ અને રમેશ પટેલ સાથે થયેલા લીઝ એગ્રીમેન્ટ મુજબ વર્ષ 2018થી ટ્રસ્ટ દ્વારા સમયસર ભાડું ચૂકવવામાં આવતું ન હતું. અંતે આ મામલો હાઈકોર્ટ અને ત્યારબાદ આર્બિટ્રેશન સેન્ટરમાં પહોંચ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં આર્બિટ્રેટર જમીન માલિકોની તરફેણમાં ચુકાદો આપતા સ્કૂલ ટ્રસ્ટને 31 મે 2026 સુધીમાં સ્કૂલની જગ્યા ખાલી કરી શાંતિપૂર્ણ કબજો સોંપવાનો આદેશ કર્યો હતો. આ સાથે જ 3, 68, 61, 234 રૂપિયાનું બાકી ભાડું વાર્ષિક 9% વ્યાજ સાથે 60 દિવસમાં ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો. પરંતુ આ આદેશના 7 મહિના વીતી ગયા અને મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં ટ્રસ્ટને ન તો જગ્યા ખાલી કરી છે ન તો કોઈ નાણાં ચૂકવ્યા છે. હવે શિક્ષણ વિભાગમાં આ મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરે અથવા તો સ્કૂલની માન્યતા રદ કરવાની દિશામાં પગલાં નહીં લે તો અહીં ભણતા 200થી વધુ બાળકો અને નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનું વર્ષ બગડી શકે છે. સવાલ એ થાય છે કે ટ્રસ્ટીઓની આ લાપરવાહીનો ભોગ નિર્દોષ બાળકો કેમ બને? મારું નામ ઉત્તમ પટેલ છે. આ મારા ભાગીદાર છે RK પટેલ. અમે ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ સેવાસીને અમારી જગ્યા લેન્ડ અને બિલ્ડિંગ ભાડે આપેલું અને 2016માં અમારી લીઝ થયેલી 25 કે 30 વર્ષની અને 2018થી એ લોકોએ રેન્ટ આપવાનું અમને બંધ કરી નાખેલું. એ પછી અમે એમને ઘણી બધી રિક્વેસ્ટ કરેલી અને એ પછી અમે હાઈકોર્ટનો સહારો લીધેલો અને હાઈકોર્ટમાં એ વખતે કોવિડ આવેલો, થોડું ડિલે થઈ ગયું. પછી હાઈકોર્ટે આર્બિટ્રેટરની એપોઇન્ટમેન્ટ કરી અને આર્બિટ્રેટરે 2025 ઓક્ટોબરમાં એટલે 7 મહિના પહેલાં ચુકાદો આપ્યો કે અમને એ લોકો 3.68 કરોડ રૂપિયા 2 મહિનામાં ચૂકવી દે. ઓક્ટોબરથી એટલે ડિસેમ્બર સુધીમાં ચૂકવી દેવાના હતા અને 31 મે 2026 સુધીમાં અમને બિલ્ડિંગ ખાલી કરીને પાછું આપવાનું હતું. પણ આજ સુધી એ થયેલું નથી અને અત્યારે અમારી જે જાણ પ્રમાણે એ લોકોએ નવા એડમિશન બી ચાલુ રાખ્યા છે. અમને અત્યારે એક પણ ચૂકવણી અમને કશું જ થયું નથી અને અત્યારે અમે છે ને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, એમને કોર્ટના હુકમનો અનાદર કર્યો એટલા માટે અમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો અત્યારે હવે અમે એના પાછળ અમારા વકીલને કહીશું કે એ લોકો અરજી કરશે. જમીન અને બિલ્ડિંગ અમે આપ્યું એ વખતે અમારું જે કરસ્પોન્ડન્ટ થતું હતું એ પંકજ બિન્દ્રા કરીને હતો, જે અત્યારે હી ઇઝ નોટ એ ટ્રસ્ટીમાં છે નહીં. અને અત્યારે જે અમારો કેસ લડે છે એ ટ્રસ્ટીઓના પાવર ઓફ એટર્નીથી મોનાલી મેકવાન જે પ્રિન્સિપાલ છે એ અમારી સાથે આ જે આર્બિટ્રેટરનો કેસ એ લોકોએ લડેલો છે. ટ્રસ્ટીઓને અમે રૂબરૂ મુલાકાત આજ સુધી કરી નથી અને અમે ટ્રસ્ટીઓની ઘણીવાર એમની જોડે ઇન્ફોર્મેશન માગી છે કે અમને ટ્રસ્ટીઓની ઇન્ફોર્મેશન આપો. ઓફિશિયલી ફોન ઉપર બી માગેલી છે, ઈમેલ ઉપર બી માગેલી છે, પણ એ લોકો અમને ટ્રસ્ટીઓની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી નથી. બધું જ અત્યારે પાવર ઓફ એટર્ની થ્રુ અમારી જોડે થઈ રહ્યું છે. પંકજ બિન્દ્રા એ મારા એક બીજા ફ્રેન્ડ છે ગિરીશ વાસવાની, એના થ્રુ અમે રેફરન્સમાં પંકજ બિન્દ્રાના આવેલા. વિદ્યાર્થી અને પેરેન્ટ્સને અમારે એ જ નમ્ર વિનંતી કરવી છે કે એનો અત્યાર સુધી સ્કૂલવાળાઓએ એ લોકોને કોઈ જ અપડેટ આપેલું નથી કે આ કોર્ટનો ઓર્ડર થયેલો છે. અમારે પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓને એ જ ઇન્ફોર્મ કરવું છે કે આ સ્કૂલ એ લોકોએ 31 મે 2026 સુધીમાં અમને ખાલી કરીને પોઝિશન આપવાનું હતું, જે હજુ એમને આપ્યું નથી. અને અત્યારે અમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટમાં જઈશું. હવે સરકાર કેવી રીતનું આગળ લેશે અમને ખ્યાલ નથી, પણ સરકાર ગમે ત્યારે કંઈ એક્શન લે તો વાલીઓને ખ્યાલ હોવું જોઈએ કે આ રીતનો કેસ લડાઈ રહ્યો છે અને આ રીતનો ઓલરેડી એક ચુકાદો આવી ગયેલો છે અને ચુકાદાના અનાદર માટે જે લેન્ડ અને બિલ્ડિંગના ઓનર છે પાછા હાઈકોર્ટમાં જશે અને